નમસ્કાર, હું છું પ્રેરણા. આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનું ખાસ બુલેટિન આપણું સુરત. તો સમાચારોની વિગતવાર વાત કરતા પહેલા એક નજર કરીએ આજની હેડલાઇન્સ પર. સુરતમાં મચ્છરના ઉપદ્રવ સામે ટેકનોલોજી મેદાનમાં ડ્રોનની મદદથી કરાયો દવાનો છંટકાવ. મેયરની હાજરીમાં પ્રથમ 2 ડ્રોન દ્વારા છંટકાવ. સ્વામી ઘનશ્યામ કંડારીને લઈને વિરોધ પ્રદર્શન. સ્વામિનારાયણ હિત રક્ષક સમિતિ દ્વારા વિરોધ. કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં લોકોનો વિરોધ. નવસારીમાં રત્ન કલાકારો હડતાલ પર ઉતર્યા. સચાનંદ એક્સપોર્ટના 700 થી વધુ કારીગરોનો હોબાળો. ભાવ વધારા તેમજ પગાર માટે પાડી હડતાલ. ઈદના દિવસે પુત્ર મળી આવતા ભાવુક દ્રશ્યો સર્જાયા. પોલીસે 4 દિવસથી ગુમ સગીરનું પરિવાર સાથે મિલન કરાવ્યું. પાલક માતા પુત્રને ભેટી રડી પડી. મહિલા શિક્ષકને ડિજિટલ એરેસ્ટ કર્યા. ₹20.50 લાખ પડાવવાનો મામલો. 2 આરોપીઓને પોલીસે દબોચ્યા. હવે સમાચાર છે વિસ્તારથી. તો સુરતમાં ઉનાળાની શરૂઆતમાં મચ્છરનો ઉપદ્રવ વધ્યો છે. રાંદેર ઝોન વિસ્તારમાં મચ્છરોના ત્રાસ અસહનીય બન્યો છે. પાલનપુર, ભેસાણ અને જહાંગીરાબાદના લોકોની ફરિયાદ હતી, તેથી સુરત મહાનગરપાલિકા એક્શન મોડમાં આવી છે. સુરત મેયરની હાજરીમાં ભેસાણથી ડ્રોનથી દવાનો છંટકાવ કરાયો હતો. આમ આજે પ્રથમ 2 ડ્રોનની મદદથી શરૂઆત કરી છે. મચ્છરના ઉપદ્રવને કંટ્રોલ કરવા આગામી દિવસોમાં વધુ ડ્રોન દ્વારા ઉપયોગ કરી અને દવાનો છંટકાવ કરાશે. સુરતમાં ઉનાળાની શરૂઆત સાથે શહેરમાં મચ્છરનો ઉપદ્રવ વધી રહ્યો છે. ખાસ કરીને રાંદેર ઝોનના વિસ્તારોમાં જેમાં પાલનપુર, ભેસાણ અને જહાંગીરાબાદના રહેવાસીઓ સૌથી વધુ પરેશાન છે. શહેરવાસીઓની સતત ફરિયાદોને ધ્યાનમાં રાખીને સુરત મહાનગરપાલિકા એક્શન મોડમાં આવી છે, જેમાં મચ્છર નિયંત્રણ માટે ટેકનોલોજી આધારિત અભિગમ અપનાવ્યો છે. જેમાં ડ્રોનની મદદથી દવાનો છંટકાવ કરવાની શરૂઆત કરાઈ છે. મહેરામણ વિસ્તારો અને ખૂણાઓમાં જ્યાં એસએમસીના કર્મચારીઓ માટે પહોંચવું મુશ્કેલ છે, ત્યાં હવે ડ્રોનની મદદથી મચ્છર નિયંત્રણના પ્રયાસો શરૂ કર્યા છે. ત્યારે ડ્રોન દ્વારા મચ્છર બ્રીડિંગ સાઇટ્સની ઓળખ કરી તેની પર અસરકારક દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. મચ્છરના ઉપદ્રવને હવે ડ્રોનની મદદથી નાશ કરાશે. એસએમસીના કર્મચારીઓ પહોંચી ન શકે તેવી જગ્યાએ ડ્રોનનો ઉપયોગ થશે. ડ્રોન દ્વારા મચ્છરોના બ્રીડિંગ શોધી દવાનો છંટકાવ કરાયો. આ વિસ્તારમાં ખૂબ જ મચ્છરની ફરિયાદ હતી, એટલે સુરત મહાનગરપાલિકાએ એક નવું ઇનિશિયેટિવ કર્યું છે કે ડ્રોન દ્વારા દવાનો છંટકાવ, જ્યાં સફાઈ કર્મી ભાઈઓ પહોંચી શકતા નથી એવી જગ્યાએ જઈને ડ્રોન દ્વારા સર્વેલન્સ કરાવીશું અને ત્યાં દવા છંટકાવીશું. આ ડ્રોનનો ઉદ્યોગ મહત્તમ આવનાર સમયમાં મહાનગરપાલિકા કરવા જઈ રહી છે. મોન્સૂનના સમયમાં પણ જ્યાં જ્યાં પાણી ભરાણ હશે, અગાસીમાં પાણી ભરાણ હશે, તે એરિયાનું સર્વેલન્સ કરાવીશું અને તે એરિયામાં જઈ અને ડ્રોન દ્વારા અમે દવા છંટકાવીશું, એટલે મચ્છરની ઉત્પત્તિ ઓછી થાય. આજે અમે ભેસાણ ગામથી શરૂઆત કરી છે. 2 મશીન દ્વારા અમે પણ લાઈવ ડેમો જોયું છે, કઈ રીતે અમે ફર્સ્ટ ટાઈમ આ જોયું છે. એટલે અમે પણ અહીંયા આખી આરોગ્યની ટીમ, ડ્રેનેજના ચેરમેન, આરોગ્યના ચેરમેન, આ વિસ્તારના કોર્પોરેટર, અમે બધા સાથે મળીને આજે આ કાર્યક્રમ અમે કઈ રીતે દવા છંટકાય છે એ અમે નિહાળ્યું અને કઈ રીતે એનું મોનિટરિંગ બી થાય છે એની વિશે પણ ચર્ચા કરી. મહેસાણા વિસ્તારમાં એસએમસી દ્વારા ડ્રોન ઓપરેશનની શરૂઆત કરાઈ છે. મેયરની હાજરીમાં પ્રથમ 2 ડ્રોન દ્વારા છંટકાવ કરવામાં આવ્યો હતો. આગામી દિવસોમાં વધુ વિસ્તારોમાં ડ્રોનની સંખ્યા વધારાશે. સુરત મહાનગરપાલિકા દ્વારા અદ્યતન પદ્ધતિને અપનાવવાનો ઉદ્દેશ્ય શહેરમાં મચ્છરજન્ય રોગોનું નિવારણ અને જાહેર આરોગ્ય સુરક્ષિત કરવું છે. આ નવી તકનીકની મદદથી મચ્છરના ઉપદ્રવને ઝડપથી કાબૂમાં લેવા પ્રયાસો તીવ્ર કરવામાં આવ્યા છે. તો સુરત ખાતે સ્વામિનારાયણ સંપ્રદાયના લંપટ સાધુ સ્વામી ઘનશ્યામ કંડારીનો વિરોધ કરવામાં આવ્યો હતો. સુરત કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં લોકોએ વિરોધ નોંધાવ્યો હતો. સ્વામિનારાયણ હિત રક્ષક સમિતિ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો અને બેનરો સાથે મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા. કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને ત્યારે અવારનવાર સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ વિવાદમાં આવતા લોકોમાં આક્રોશ ફેલાયો છે.
સુરત ખાતે સ્વામિનારાયણ સંપ્રદાય રક્ષક સમિતિ દ્વારા આજે 1 એપ્રિલના રોજ કંડારી ગુરુકુળના ઘનશ્યામ સ્વામી તેમજ અન્ય જે સંતો પાપલિયા કરી રહ્યા છે તેમની સામે તાત્કાલિક પગલાં લેવામાં આવે તે પ્રકારની માંગણી કરવામાં આવી હતી. લાખોની સંખ્યામાં સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયીઓ છે ત્યારે ધર્મના નામે કેટલાક સંતો કલંકિત કૃત્ય કરી રહ્યા છે તે ક્યારેક ન સાંખી લેવાય તે અંગે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને પાપલિયા આચરનાર સંતોની સામે પગલાં લેવાની માંગણી કરવામાં આવી હતી. ત્યારે ઘનશ્યામ પ્રકાશદાસજી સ્વામી સામે સજાતીય સંબંધોના અનેક આક્ષેપો થયા છે. કંડારી ગુરુકુળના સ્વામી અસંખ્ય વખત વિવાદમાં પણ આવી ચૂક્યા છે. સુરતમાં 2 એપ્રિલથી 8મી એપ્રિલ સુધી તેમની શ્રીમદ સત્સંગી જીવનકથા પારાયણ યોજાવાની છે. ઘનશ્યામ પ્રકાશદાસજી સ્વામીની કથાના બેનર ઉપર લંપટ બાબો એવા લખાણ પણ લખાયા છે. સાધુના અનેક વિડીયો પણ વાયરલ થાય છે. વિડીયોમાં જે રીતે તે પોતાની પાપલિયા આચરે છે તે ખૂબ જ દુઃખદ બાબત છે. નાના બાળકોનું શોષણ પણ સંતો દ્વારા કરવામાં આવ્યું છે. તેને લઈને સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયીઓ દુઃખ વ્યક્ત કરી રહ્યા છે. અનુયાયી હિરલ સોખડાએ જણાવ્યું કે સાધુ સંતો એ સંસારી વ્યક્તિઓને દિશા નિર્દેશ કરતા હોય છે અને જીવનના મૂલ્યો શીખવતા હોય છે, પરંતુ આ ઘનશ્યામ સ્વામી જે પ્રકારે આચરણ કરી રહ્યા છે તે ધર્મથી વિપરીત છે. જે રીતે આસારામને જેલ ભેગો કર્યો હતો તે રીતે ઘનશ્યામ સ્વામીને પણ જેલ ભેગા કરો. હવે પછી એ જ્યાં પણ કથા કરશે ત્યાં જઈને અમે એમને જાહેરમાં મારીશું. જ્યાં પણ કથા કરતા દેખાશે ત્યાં જઈને વિરોધ કરીશું. અમે અત્યારથી જ ચેતવણી આપી દઈએ છીએ. ન આપવાનું જ્ઞાન આપે છે, ન બોલવાનું બોલે છે. સંપ્રદાયમાંથી બહાર કાઢો અને અમને ન્યાય આપો. રજૂઆત જે સ્વામિનારાયણની ભગવાનની આજ્ઞાની વિરુદ્ધ જે સંતો વર્તે છે, ન કરવાના કૃત્યો કરે છે અને ધન ભેગું કરે છે અને વ્યભિચાર કરે છે, તો આવા સાધુની સત્સંગમાં જરૂર નથી. અને ન બોલવાના ભાષણ બોલે છે, ઘણું ગંભીર કહેવાય. એમ સમાજમાં ઉહાપો થાય અને ઉશ્કેરણીજનક ભાષણ કરે છે, તો આવવાની જરૂર શું છે સત્સંગમાં? હા, બોલે છે અને ઘણી ફરિયાદ કરી છે, છતાં આના કોઈ પગલાં લેવાના નથી હજુ સુધીમાં. અમે અહીંયા સુરતમાં આવ્યા છે કલેક્ટર કચેરીએ. રજૂઆતમાં તો એવું છે કે આજે ઘનશ્યામ ભંડારી નામનો જે સાધુ છે એ આવતીકાલે કથા કરવાનો છે, બરોબર. પોતે જ સૃષ્ટિ વિરોધના કૃત્ય કરે છે ને ન કરવાના ધંધા કરે છે. 3 વર્ષ તો ભૂગર્ભમાં ઉતરી ગયો હતો કારણ કે એના ખરાબ કાંડને હિસાબે. તો હવે એ આવતીકાલે કથા વચ્ચે તો સમાજને શું જ્ઞાન દેવાનો છે, બરોબર. તો હવે આવા સાધુને છે ને સમાજમાંથી હાંકી કાઢો અને પેન્ટ શર્ટ પહેરાવીને ઘરે મોકલી દો. અને આવા વારંવાર દેવી દેવતાઓનું અપમાન કરે છે. હવે અન્ય સમાજ પણ લોકોને એવું થાય છે કે આ સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભક્તો નથી, પણ અમે લોકોએ પણ આનાથી ખૂબ કંટાળી ગયેલા છે. તો હવે આવાને કાઢો, એ જ અમારી રજૂઆત છે. અગાઉ કંડારી સ્વામિનારાયણ ગુરુકુળના ઘનશ્યામ પ્રકાશ સામે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યાની સંપ્રદાયના સ્વામી દ્વારા જ પોલીસમાં અરજી કરતા ખળભળાટ મચ્યો હતો. ત્યારે અરજીમાં વિવિધ સ્થળોએ મરજી વિરુદ્ધ 35 થી 40 વખત કૃત્ય આચર્યાનો આક્ષેપ કરાયો હતો. તો સુરત બાદ નવસારીમાં પણ રત્ન કલાકારોએ હડતાલ કરી હતી. શાંતા દેવી રોડ સહજાનંદ એક્સપર્ટમાં 700 થી વધુ કારીગરોએ વિરોધ કર્યો હતો. મોટી સંખ્યામાં રત્ન કલાકારો ભાવ વધારા તેમજ પગાર માટે હડતાલ પાડી હતી. તમામ રત્ન કલાકારો કામથી અળગા રહી હડતાલમાં જોડાયા હતા. રત્ન કલાકારોના આંદોલનને લઈને ઉદ્યોગમાં ચિંતાનો માહોલ છે. ત્યારે રત્ન કલાકારોએ સરકાર અને ફેક્ટરી સંચાલકોને આ મુદ્દે તાત્કાલિક ઉકેલ લાવવા અપીલ કરી છે. નવસારીના શાંતાદેવી વિસ્તારમાં આવેલી સહજાનંદ એક્સપોર્ટ હીરા ફેક્ટરીમાં કામ કરતા રત્ન કલાકારોએ ભાવ ઘટાડાના મુદ્દે હડતાલ પાડી છે. ફેક્ટરીમાં 700 થી 800 જેટલા રત્ન કલાકારો આ હડતાલમાં જોડાયા હતા, જેનાથી ફેક્ટરીના કામકાજ પર અસર પડી છે. હીરા પોલિશના મથાળાના ભાવ પહેલા 8 રૂપિયા હતા, જે હવે ઘટીને 6.6 રૂપિયા થયા છે. એ જ રીતે તળિયાના જૂના ભાવ 10 રૂપિયાથી ઘટીને 8.70 રૂપિયા થયા છે. રત્ન કલાકારોએ આ ઘટાડાને લઈને નારાજગી વ્યક્ત કરી છે. ફેક્ટરીના સંચાલકોએ 2 મહિનામાં ભાવ વધારવાની ખાતરી આપી હોવા છતાં જૂના ભાવ યથાવત રાખ્યા છે, જે રત્ન કલાકારો માટે અસંતોષનું કારણ બન્યું છે. સહજાનંદ એક્સપોર્ટના સંચાલક શાંતિલાલે જણાવ્યું કે રફ હીરાના ભાવમાં ઉતાર ચઢાવ અને પોલિશ થયેલા હીરાના નરમ બજારને કારણે વર્તમાન ભાવ નક્કી કરવામાં આવ્યા છે. જો બજારમાં તેજી આવશે તો ભાવ વધારવાની ખાતરી છે. હડતાલમાં જોડાયેલા રત્ન કલાકાર કેવરુ ચાવડાએ જણાવ્યું કે વધતી મોંઘવારીમાં વર્તમાન ભાવથી ઘર ચલાવવું મુશ્કેલ બની રહ્યું છે.
જો ભાવ વધારો નહીં થાય તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે. આ હડતાલના કારણે ફેક્ટરીના ઉત્પાદન પર અસર પડી છે અને રત્ન કલાકારોના આંદોલનને લઈને ઉદ્યોગમાં ચિંતાનો માહોલ છે. રત્ન કલાકારોએ સરકાર અને ફેક્ટરી સંચાલકોને આ મુદ્દે તાત્કાલિક ઉકેલ લાવવા અપીલ કરી છે. તો સુરત પોલીસે 4 દિવસથી ગુમ સગીરનું પરિવાર સાથે મિલન કરાવ્યું હતું. પાલક માતા પુત્રને ભેટીને રડી પડી હતી. સગીરને શોધવા પોલીસે એક ખાસ ટીમ બનાવી હતી, જે વિવિધ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરી રહી હતી. સગીરના માતા પિતા બંનેએ અન્ય વ્યક્તિઓ સાથે લગ્ન કરી લીધા હતા. સગીર તેના પિતા સાથે રહેતો હતો, પરંતુ પોતાની માતાની યાદ આવતા તે કામરેજ પહોંચી ગયો હતો. જ્યારે ચોક બજાર પોલીસ તેને પરત લાવી અને તેના પાલક માતા સાથે મિલન કરાવ્યું હતું. ઈદનો પર્વ સુરત શહેરની ચોક બજાર પોલીસ અને એક મુસ્લિમ પરિવાર માટે આશીર્વાદ બની હતી. 28 માર્ચ 2025ના રોજ 14 વર્ષીય સગીર ઘરેથી પરિજનોને કહ્યા વગર જતો રહ્યો હતો, જે મોડે સુધી પરત ઘરે ન આવતા પરિવાર ચિંતામાં મુકાયો હતો અને ચોક બજાર પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. ઘટનાની ગંભીરતાને લઈને પોલીસે જુદી જુદી ટીમો બનાવી સગીરને શોધવાની તજવીજ હાથ ધરી હતી. જેમાં 31 માર્ચને ઈદના દિવસે સગીર મળી આવતા પોલીસે પરિવાર સાથે મિલન કરાવ્યું હતું. આ સમયે ગુમ પુત્ર હેમખેમ મળી આવતા પાલક માતા પોલીસ સ્ટેશનમાં જ પુત્રને ભેટીને રડી પડતા લાગણીસભર ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. 4 દિવસ પહેલા 14 વર્ષીય સગીર અચાનક ગુમ થઈ જતા પરિવારજનો ખૂબ ગભરાઈ ગયા હતા. સગીર ન મળતા પરિવારે સુરત પોલીસ મથકે પહોંચી ફરિયાદ નોંધાવી હતી. આ સાથે પરિવારે બાળક શોધી આપનારને 50,000 રૂપિયાનું ઇનામ આપવાની પણ જાહેરાત કરી હતી. બાળક ગુમ થતાં ચોક બજાર પોલીસ હરકતમાં આવી ગઈ હતી. સગીરને શોધવા પોલીસે એક ખાસ ટીમ બનાવી હતી, જે વિવિધ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરી રહી હતી. પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી, જેની મદદથી 4 દિવસ બાદ આ ગુમ થયેલા સગીર મળી આવ્યો હતો. આ સગીર હેમખેમ કામરેજ નજીક મળ્યો હતો. પોલીસ ત્યાં પહોંચી ત્યારે જાણવા મળ્યું કે સગીર પોતાની માતાને મળવા પગપાળા કામરેજ પહોંચ્યો હતો. ત્યાં તેની માતાએ તેને પોતાના જ ઘરે રાખી લીધો હતો. સગીરના માતા પિતા બંને અન્ય વ્યક્તિઓ સાથે લગ્ન કરી લીધા હતા. સગીર તેના પિતા સાથે રહેતો હતો, પરંતુ પોતાની માતાની યાદ આવતા તે કામરેજ પહોંચી ગયો હતો. જ્યારે ચોક બજાર પોલીસ તેને પરત લાવી અને તેના પાલક માતા સાથે મિલન કરાવ્યું, ત્યારે પોલીસ મથકમાં ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. માતા અને બાળક એકબીજાને ચહેરા પર હાથ ફેરવી રડવા લાગ્યા હતા. આ સમયે ત્યાં હાજર પોલીસ અધિકારીઓની પણ આંખો ભીની થઈ ગઈ હતી. આ ઘટના પછી સગીરના પરિવારજનો તથા સમુદાયે ચોક બજાર પોલીસ ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો. તેઓએ કહ્યું કે પોલીસે જે રીતે ગંભીરતાપૂર્વક આ કેસને હેન્ડલ કર્યો અને અમારા બાળકને પરત લાવ્યું, તે માટે અમે હંમેશા ઋણી રહીશું. તો આ તરફ વાત કરીએ તો સુરતમાં ડિજિટલ એરેસ્ટનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક મહિલા શિક્ષિકા પાસેથી આરોપીઓએ કુલ 20.50 લાખ રૂપિયા પડાવી લીધા હતા. આ મામલે મહિલા શિક્ષિકાએ પોલીસમાં ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી છે. સુરતમાં મહિલા શિક્ષકને ડિજિટલ એરેસ્ટ કરી રૂપિયા 20.50 લાખ પડાવવાનો મામલો સામે આવ્યો છે. સુરત સાયબર ક્રાઇમ સેલ દ્વારા ઘટનામાં 2 ભેજાબાજોની ધરપકડ કરી છે. મુંબઈ ક્રાઇમ બ્રાન્ચમાં સીબીઆઈના લોગોવાળો સહી સિક્કા કરેલો ખોટો લેટર મોકલી તમે તપાસવા ખાતા નહીં આપો તો ધરપકડ કરી જેલમાં નાખવામાં આવશે તેવી ધમકી આપી મહિલા શિક્ષકને ડિજિટલ એરેસ્ટ કર્યા હતા. મહિલા શિક્ષકને 5 દિવસ સુધી ડિજિટલ એરેસ્ટ કરી 20.50 લાખ પડાવી લીધા હતા. બ્લુ ડાર્ટ કુરિયર કંપની અને મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના ડીસીપીની ઓળખ આપી ધમકીઓ આપવામાં આવી હતી. તમારું મુંબઈથી બેંકોક બુક થયેલું કુરિયર પાર્સલ પકડાયેલું છે. પાર્સલમાંથી 5 પાસપોર્ટ, 3 એટીએમ કાર્ડ અને 140 ગ્રામ ડ્રગ્સ મળી આવેલું છે તેમ જણાવી મહિલા શિક્ષિકાને ધમકાવી હતી. ઉપરાંત મહિલા શિક્ષિકાના એકાઉન્ટમાં ખોટા પાયે આર્થિક નાણાકીય વ્યવહારો થયા હોવાની વાત કરી મની લોન્ડરિંગના અને ડ્રગ્સના કેસમાં ફસાવી દેવાની પણ ધમકી આપી હતી. મુંબઈ ક્રાઇમ બ્રાન્ચમાં ગુનો નોંધાયો છે. કહી 5 દિવસ સુધી ડિજિટલ એરેસ્ટ કર્યા બાદ લાખો રૂપિયા પડાવી લેવાયા હતા અને જે ડિજિટલ એરેસ્ટની ઘટનામાં સુરત સાયબર ક્રાઇમ સેલ દ્વારા જામનગરના બેંક એકાઉન્ટ ધારક નવાઝ હુસેન દાઉદ માણેક સહિત શાહનવાઝ મોહમ્મદ સિદ્દીક વાઢાની ધરપકડ કરી છે. 2 પૈકીનો એક આરોપી સિક્યુરિટી ગાર્ડ છે. આરોપી દ્વારા સાયબર ફ્રોડ આચરતી ગેંગને પોતાના બેંક એકાઉન્ટ કમિશન પર આપ્યા હતા. જે બંને આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ સાયબર ક્રાઇમ સેલ દ્વારા હાથ ધરવામાં આવી છે. આજના આધુનિક ટેકનિકલ યુગમાં સાયબર ફ્રોડના કિસ્સાઓમાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે.
જેમાં ખાસ કરીને ડિજિટલ એરેસ્ટની ઘટનાઓ એક બાદ એક પ્રકાશમાં આવી રહી છે. લોકોને ડિજિટલ એરેસ્ટ કરી રૂપિયા પડાવતી આંતરરાષ્ટ્રીય ટોળકીઓ છેલ્લા ઘણા સમયથી સક્રિય બની છે, જે ટોળકીનો અનેક લોકો ભૂતકાળમાં ભોગ પણ બની ચૂક્યા છે. ત્યારે સુરતના મહિલા શિક્ષિકા પણ ડિજિટલ એરેસ્ટ કરતી ટોળકીનો ભોગ બની છે, જે મહિલા શિક્ષિકાને 5 દિવસ સુધી ડિજિટલ એરેસ્ટ કરી રૂપિયા 20.50 લાખ રૂપિયા જેટલી રકમ સાયબર ફ્રોડ આચરતી ટોળકી દ્વારા પડાવી લેવામાં આવ્યા હતા. તો હવે સમય છે એક વિરામનો. ગુજરાતની જનતાનો અવાજ. તમારી સમસ્યા માટે અમે ઉઠાવીશું અવાજ. સરકારના દરેક નિર્ણયના સમાચાર પહોંચશે જન જન સુધી. સરકાર અને જનતા વચ્ચે બનશે જોડવાની કડી ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત. સમસ્યા તમારી, લડત અમારી. ગુજરાતનો અવાજ, દેશની ધડકન. જનતાની સાથે, સમયની સાથે. હંમેશા અગ્રેસર ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત. વિરામ ફરી આપ સૌનું સ્વાગત છે. તો સુરત ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે, જેમાં દેશી બનાવટના તમંચા સાથે એક ઈસમની ધરપકડ કરવામાં આવી છે. મધ્યપ્રદેશથી દેશી તમંચો લાવી ડિલિવરી આપવા માટે આવ્યો હતો. આમ મધ્યપ્રદેશથી દેશી તમંચો લાવી સુરતમાં એક ઈસમને આપવા માટે આવ્યો હતો. સુરતના ઈસમને તમંચો આપે તે પહેલા ઈસમની ધરપકડ કરવામાં આવી હતી. સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે મધ્યપ્રદેશથી ગેરકાયદેસર રીતે હથિયાર લાવીને સુરતમાં ડિલિવરી માટે આવનાર એક શખ્સને પકડી પાડ્યો છે. આરોપી અનીશ હમીદ શેખ દેશી બનાવટને પિસ્તોલ જેની કિંમત 35,000 છે, તેની સાથે ઝડપાયો છે. પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ કરી છે. સુરત શહેરમાં રમઝાન ઈદના તહેવારને ધ્યાનમાં રાખીને ક્રાઇમ બ્રાન્ચની ટીમો સવારથી પેટ્રોલિંગમાં હતી. શહેરમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ ચુસ્ત બંદોબસ્તમાં હતી. દરમિયાન મોબાઈલ સ્નેચિંગ સ્ક્વોડને બાતમી મળી કે સિરિંગ રોડ સબજેલ પાસે ચામુંડા રેસ્ટોરન્ટ સામેના બ્રિજ નીચે એક શખ્સ ગેરકાયદેસર હથિયાર સાથે આવ્યો છે. પોલીસે તુરંત જ સ્થળ પર પહોંચી 28 વર્ષીય અનીશ હમીદ શેખની ધરપકડ કરી હતી. તેના પાસેથી એક દેશી બનાવટની પિસ્તોલ કિંમત રૂપિયા 35,000 કબજે કરવામાં આવી હતી. પ્રારંભિક પૂછપરછમાં આરોપીએ કબૂલ્યું કે તે મધ્યપ્રદેશના સેંધવા જિલ્લો બડવાનીથી પિસ્તોલ લઈને આવ્યો હતો. આ હથિયાર સુરતમાં અન્ય કોઈ શખ્સને આપવાનું હતું, પરંતુ તે પથકની સતર્કતાને કારણે પકડી પાડ્યો. પોલીસે અનીશ હમીદ શેખ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. આરોપી કોના માટે હથિયાર લઈને આવ્યો હતો, આ ગુનાખોરી પાછળ અન્ય કેટલા શખ્સો જોડાયેલા છે, મધ્યપ્રદેશથી સુરત સુધી હથિયારો કેવી રીતે આવી રહ્યા છે, આવા અનેક પ્રશ્નો છે, જેના જવાબ મેળવવા માટે પોલીસે તપાસનો દોર વધુ આગળ વધાર્યો છે. આ કેસમાં હથિયાર સપ્લાય કરવા સાથે સંકળાયેલા શખ્સોની પણ શોધખોળ કરવામાં આવશે. તો સુરતમાં સીટ બેલ્ટ પહેર્યું ન હોવા છતાં ચાલક સહિત 5 ઈસમે મહિલા ટ્રાફિક પોલીસ સાથે ઝપાઝપી કરી હતી. ત્યારે અપશબ્દો પણ કહ્યા હતા. પિતા પુત્ર સહિત 5 સામે ઉત્તરાયણ પોલીસે ફરજમાં રૂકાવટ અને રાયોટિંગનો ગુનો નોંધી ધરપકડ કરી છે. મોટા વરાછા સુદામા ચોક પાસેથી પસાર થતી કારના ચાલકે સીટ બેલ્ટ ન બાંધ્યો હોવાથી વાયોલેશન ઓન કેમેરાથી કાર્યવાહી કરનાર મહિલા પોલીસ કોન્સ્ટેબલ સાથે માથાકૂટ કરીને ઝપાઝપી કરનાર પિતા પુત્ર સહિત 5 સામે ઉત્તરાયણ પોલીસે ફરજમાં રૂકાવટ અને રાયોટિંગનો ગુનો નોંધી ધરપકડ કરી છે. પોલીસ કોન્સ્ટેબલ પાલ મુકેશભાઈ ડાભી ટ્રાફિક શાખામાં નોકરી કરે છે. તેમને મોટા વરાછા સ્વામિનારાયણ સર્કલ ખાતે વાયોલેશન ઓન કેમેરાની કામગીરી સોંપવામાં આવી. તારીખ 30મી માર્ચના રોજ સવારે પાલ ડાભી પોતાની ફરજ પર હતા, ત્યારે સુદામા ચોક પાસે એક કાર ચાલકે સીટ બેલ્ટ બાંધ્યો ન હોવાથી તેને અટકાવીને કેમેરાથી ફોટો પાડી કામગીરી કરી હતી. ત્યારે કાર ચાલક ચાલી ગયો હતો. થોડી વારમાં કારમાં અન્ય 4 જણાને લઈને આવ્યો હતો અને કારમાંથી ઉતરેલા શખ્સ વિજય મિસ્ત્રીએ આ કામ મારી દીકરા દીપની છે, મારા ભત્રીજાના કાર સાથે ફોટો કેમ પાડ્યો, ફોટો હમણાં ડિલીટ કરો, નહીં તો તમારા બધા પોલીસના વિડીયો બનાવીને વાયરલ કરી દેવાની ધમકી આપી હતી અને મહિલા પોલીસ સાથે બોલાચાલી અને ઝપાઝપી કરી હતી. મિત્રો, ક્યારે પણ આપણે સુરત શહેરમાં નીકળતા હોય 4 વ્હીલરમાં 2 વ્હીલરમાં તો 2 વ્હીલરમાં હેલ્મેટ અને 4 વ્હીલરની અંદર તમારો સીટ બેલ્ટ
અને જરૂરી ડોક્યુમેન્ટ બધા જ સાથે રાખવા જોઈએ. જો કદાચ તમે રાખ્યા નહીં હોય અને ક્યારેક જો તમે પકડાઈ જાય અને તમારો ફોટો પડી જાય પોલીસવાળાની સામે, જો ફોટો પાડી લે તો કોઈ દલીલ પણ નહીં કરવી અને ફોટો પડી જાય તો તમારો મેમો આવે, તમારે ફરજિયાત અચૂક મેમો ભરજો. કારણ કે આ ભૂલ હું કરી ચૂક્યો છું એટલે અત્યારે હું પોલીસ સ્ટેશનમાં છું, પણ મેં ભૂલ કરી, પણ હવે તમે ક્યારેય ભૂલ કરશો નહીં. કારણ કે આ ખરેખર કાયદેસર આ ગુનો છે આપણા માટે. પોલીસ આપણી રક્ષા માટે પહેરવાનું કહેતા હોય છે, હેલ્મેટ કે સીટ બેલ્ટ, એ લોકોના માટે નથી કહેતા. તો આપણે સમજવાની જરૂર છે મિત્રો, હું ભૂલ કરી ચૂક્યો છું, તમે નહીં. તો સુરતમાં જર્જરિત બિલ્ડિંગમાં અપરિણિત ભાઈ બહેન લાચાર પરિસ્થિતિમાં રહેતા હતા. વૃદ્ધ ભાઈ બહેનની હાલત જોઈને તમામ લોકોના હૃદય કંપી ઉઠ્યા હતા. 85 વર્ષના વૃદ્ધ મહિલાને ઊંચકીને જોડીમાં મૂકી નીચે લઈ ગયા બાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવાની ફરજ પડી હતી. તે પોતાનું કામકાજ પણ કરી ન શકે અને અન્ય કોઈ પણ ક્રિયાઓ પણ કરી શકતા ન હતા. ત્યારે માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટે આ વૃદ્ધ ભાઈને આશરો અને વૃદ્ધ બહેનને સિવિલ હોસ્પિટલ ખસેડી માનવતાની મહેક ફેલાવી છે. સુરતના ઉધના વિસ્તારમાં આવેલા જીવનજ્યોત નગરમાં ખંડેર થઈ ગયેલા બિલ્ડિંગમાં અપરિણિત વૃદ્ધ ભાઈ બહેન ખૂબ જ દયનીય હાલતમાં રહેતા હતા. જે અંગે માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટને જાણ થતાં આ બિલ્ડિંગમાં પહોંચ્યા હતા. વૃદ્ધ ભાઈ બહેનની હાલત જોઈને તમામ લોકોના હૃદય કંપી ઉઠ્યા હતા. 85 વર્ષના વૃદ્ધ મહિલાને ઊંચકીને જોડીમાં મૂકી નીચે લઈ ગયા બાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવાની ફરજ પડી હતી. તે પોતાનું કામકાજ પણ ન કરી શકે અને અન્ય કોઈ પણ ક્રિયાઓ પણ કરી શકતા ન હતા. માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટે આ વૃદ્ધ ભાઈને આશરો અને વૃદ્ધ બહેનને સિવિલ હોસ્પિટલ ખસેડી માનવતાની મહેક ફેલાવી છે. આ અંગે ધર્મેશ ગામી સામાજિક કાર્યકર્તાએ જણાવ્યું હતું કે ઉધના જીવનજ્યોત નગર D16 મકાનમાં રહેતા અપરિણિત વૃદ્ધ ભાઈ બહેન ખૂબ અશક્ત લાચારીભર્યું જીવન જીવતા હતા. આ વસાહતને સરકારી તંત્રએ નોટિસ આપી છે. તમામ મકાનો ખાલી થઈ ચૂક્યા છે. ના લાઇટ ના પાણી, પરંતુ આમની લાચારીના કારણે તે લોકો ત્યાં જ રહેતા હતા. 63 વર્ષીય હસમુખભાઈ પગથી લાચાર અને 80 વર્ષીય હંસાબેન જે કોઈ પણ કામ કે ક્રિયા કરી શકવાને સક્ષમ નથી. વધુમાં જણાવ્યું કે જીવદયા પ્રેમી પૂજા જૈનનો માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલન કરતા જેરામભાઈ ભગતને ફોન આવ્યો હતો. ભગતનો મને ફોન આવ્યો અને અમે સ્થળ પર ગયા તો ખૂબ ખતરનાક પરિસ્થિતિમાં બંને જીવન ગુજારતા હતા. ઉધના પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો અને પોલીસના કર્મચારી સ્થળ પર આવ્યા હતા. આ સાથે 108 એમ્બ્યુલન્સ પણ બોલાવી વૃદ્ધ મહિલાને ન્યૂ સિવિલ હોસ્પિટલની અંદર ભરતી કર્યા હતા. ઉધના જીવનજ્યોત નગર ખાતે બેન અને ભાઈ વૃદ્ધ રહેતા હતા. ખૂબ દયનીય પરિસ્થિતિમાં હતા. પોલીસ અને 108ની ટીમ બોલાવી અને બંને વૃદ્ધને અમે માનવ મંદિર ધોરણપાટી ખાતે છોડ્યા છે અને ખૂબ સારી પરિસ્થિતિમાં હાલ જીવી રહ્યા છે. એટલે આવા વૃદ્ધો ક્યાંય પણ આપને દેખાય નિસહાય, નિરાધાર, તકલીફવાળા, તો ચોક્કસ સંપર્ક કરો અને આવા કોઈ પણ વૃદ્ધની લાચારી હોય તો આપણે બધા કંઈ ને કંઈક સહયોગ કરીએ જેથી સારું જીવન જીવી શકે. વૃદ્ધ ભાઈને માનવ મંદિર કામરેજ ધોરણ પારડી ખાતે સારું જીવન જીવી શકે તે માટે રાખવામાં આવ્યા છે. લોકોને આવા કોઈ લાચાર લોકો ધ્યાનમાં આવે તો ચોક્કસ અમારો સંપર્ક રાખજો. અમે આવા લોકોની મદદ કરવા માટે હંમેશા તત્પર છીએ. માનવ મંદિર સંસ્થામાં 650થી વધુ નિરાધાર, માનસિક અસ્થિર વૃદ્ધ નિઃશુલ્ક જીવન ગુજારી રહ્યા છે. આ સંસ્થા માત્ર સમાજના દાનવીર લોકોના કારણે સંચાલન થઈ રહી છે તેવું સામાજિક કાર્યકર્તાએ જણાવ્યું હતું. તો દાદરા નગર હવેલીમાં આવેલા સેલવાસના ઝંડા ચોક પાવર હાઉસ નજીક 2 દિવસથી પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા હજારો લીટર પાણીનો વેડફાટ થયો છે. 2 દિવસથી પાણીની પાઇપલાઇનમાં લીકેજ થતા ફુવારા ઉડી રહ્યા છે, પરંતુ સેલવાસના અધિકારીઓને આ પાણીનો વેડફાટ થાય છે છતાં અધિકારીઓ ગાઢ નિંદ્રામાં છે. સેલવાસ ઝંડા ચોક પાવર હાઉસની બાજુમાં 2 દિવસથી પાણીની લાઇનમાં લીકેજ થતા 15 ફૂટથી પણ વધુ ઊંચા ફુવારા ઉડ્યા હતા, જેના કારણે હજારો લીટર પાણીનો વ્યય થયો હતો. ઝંડા ચોક વિસ્તારમાં દર બીજા દિવસે પાણીની લાઇનોમાં ભંગાણ થતું જોવા મળે છે, જેના કારણે વગર કારણે પાણીનો બગાડ થાય છે અને એની સાથે આજુબાજુના વિસ્તારોમાં પાઇપલાઇન દ્વારા પાણી ના પહોંચવાને કારણે સ્થાનિકોને પાણીની તકલીફો પડી રહી છે. આજે વારંવાર સમસ્યા થઈ રહી છે. એના તરફ સ્માર્ટ સિટી પ્રોજેક્ટના અધિકારીઓ દ્વારા યોગ્ય ધ્યાન આપવામાં આવે એ જરૂરી છે. સોમવારે ભસ્તા ફળિયા ગુરુદેવ સોસાયટી નજીક પાણીની મેઇન લાઇનમાં ભંગાણ થતાં ઊંચા ફુવારા ઉડ્યા હતા, જેના કારણે પાણીનો વ્યય થયો હતો અને ઉનાળામાં ચોમાસા જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી.
પાલિકા તંત્ર દ્વારા શહેરીજનોને પૂરતા પ્રમાણમાં પાણી આપી શકાતું નથી, જ્યારે બીજી બાજુ ઝંડા ચોક પાવર હાઉસ નજીક પાલિકા દ્વારા અપાતા પાણીની લાઇનમાં ભંગાણ સર્જાયું છે, ત્યારે રોડ રસ્તા સહિત વિસ્તારમાં પીવાના પાણી રોડ ઉપર ઠેર ઠેર વહેતા પીવાના પાણીનો ભારે વ્યય થયો હતો. આ અંગે પાલિકામાં રજૂઆતો કરવા છતાં તંત્ર આંખ આડા કાન કરી રિપેરિંગ કરવામાં આળસ કરી રહ્યું હતું. 2 દિવસથી સ્થાનિકોને સોસાયટીમાં પ્રવેશ કરવો પણ મુશ્કેલ બન્યો છે. વાહનો પણ કાદવમાં ફસાઈ ગયા હતા. સોસાયટીમાં પથરાયેલો ડસ્ટ પણ ચારે બાજુ પાણી ભરાવાથી રહ્યો છે. વહેલી તકે પાણીની લાઇનનું રિપેરિંગ કરી સોસાયટીમાં ભરાયેલા પાણીનો નિકાલ નહીં કરાય તો પાણી અને મચ્છરજન્ય રોગચાળો ફાટી નીકળવાનો ભય હતો. ત્યારે અંતે 1 કલાક બાદ રિપેરિંગ કર્યા બાદ પાણી બંધ કરવામાં આવ્યું હતું. તો ડુમસ લંગર વિસ્તારમાં આગનો બનાવ સામે આવ્યો છે. ધ કોફી વેબ નામની દુકાનમાં ભીષણ આગ લાગી હતી. આગના કારણે સ્થાનિક લોકોમાં નાસભાગનો માહોલ ફરી વળ્યો હતો. ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો અને શોર્ટ સર્કિટના કારણે આગનો બનાવ બન્યો હતો તેવું અનુમાન છે. આગને કારણે તમામ ઘર વખરીનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો. સુરતના ડુમસ વિસ્તારમાં ધ કોફી વેવમાં આગ લાગવાની ઘટના બનતા ફાયર વિભાગ દોડતું થયું હતું. આગ લાગવાની ઘટના બનતા અફરાતફરી જોવા મળી હતી. આગ જોતામાં ખૂબ ઝડપથી પ્રસરી ગઈ હતી. જોકે સવારના સમયે દુર્ઘટના થતાં કોઈ જાનહાનિ થઈ નહોતી. ડુમસ વિસ્તારમાં ધ કોફી વેવમાં આગ લાગવાની ઘટના બની હતી. સવારના સમયે આગ લાગવાની ઘટના બનતા ડરનો માહોલ જોવા મળ્યો હતો. શોર્ટ સર્કિટના કારણે આગ લાગવાનું પ્રાથમિક તારણ જાણવા મળ્યું હતું. સવારના સમયે અને સાંજના સમયે અહીં ગ્રાહકો જોવા મળતા હોય છે. વહેલી સવારે ત્યાં કોઈ વધુ લોકો હાજર ન હતા. આગ લાગવાનો કોલ મળતાની સાથે જ વેસુ ફાયર સ્ટેશનની ટીમે ઘટના સ્થળ પર પહોંચીને ગણતરીની મિનિટોમાં જ આગ પર કાબુ મેળવી લીધો હતો. ફાયર ઓફિસર પ્રજ્ઞેશ પટેલે જણાવ્યું કે આગ લાગવાનો કોલ મળતા ઘટના સ્થળ ઉપર જોયું ત્યારે આગ ચાલુ હતી. ધ કોફી વેવમાં ઇન્ટિરિયર ડિઝાઇન બાંબુનું કરાયું હતું અને કાપડ પણ લગાવાયું હતું, જેના કારણે આગ ઝડપથી પ્રસરી ગઈ હતી. પ્રાથમિક રીતે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું જાણવા મળી રહ્યું છે. વહેલી તકે સવારે આગ લાગી હોવાથી કોઈ જાનહાનિ થઈ નથી. તો હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર. વધુ સમાચારો માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.